नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। 12 से 16 दिसंबर 2025 तक पंचानिका महोत्सव के अंतर्गत जैन आठवां तपोत्सव 2025 अबड़ासा के सुतारी गांव में आयोजित हुआ है। मुख्य साध्वी वसंत प्रभा श्री जी महसा के आदेशानुसार दशमी तिथि को आठवां तपोत्सव संपन्न हुआ है, जिसमें गांव व मुंबई से 210 श्रद्धालु शामिल हुए हैं और 112 तपस्वियों ने उपवास की आराधना की है। यह आयोजन गुरुमया वसंत प्रभा श्री जी के भक्तों के सहयोग तथा कन्वीनर श्री मुकेश भाई दामजी मोथेरा के नेतृत्व में सफलतापूर्वक संपन्न हुआ है। आचार्य भगवान श्री गुण सागर सुरीश्वरजी महासाहेबના ચરણોમાં કોટીશે વંદન। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તપચક્રવર્તી ગુણોદય સાગર સુરીશ્વરજી महासाहेबના ચરણોમાં કોટીશે વંદન। પરમ પૂજ્ય વર્તમાન ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરીશ્વરજી महासाहेबના ચરણોમાં કોટીશે વંદન। ગુલાબશ્રીજી માણેકશ્રીજી महासाहेबના ચરણોમાં કોટીશે વંદન। प्रवर्तिनी महत्रा नवकार मंत्र साधिका सिद्धचक्र आराधिका परम पूज्य वसंत प्रभाश्रीजी महासाहेबના ચરણોમાં કોટીશ વંદન। आ सरस मजाનું अठम એટલે કે સમાધિ પર્વનું પોષ દશમીનું અઠમ પર્વ સુત્રી નગરે યોજાયું અને આ સુત્રી નગરની અંદર 4 ચાંદ લાગી રહ્યા, કારણ કે પૂજ્ય પ્રવર્તિની મહત્રા વસંત પ્રભાશ્રી महासाहेबનું આ दीक्षाનું સ્થળ, જેમણે આ સ્થળની અંદર દીક્ષા ગ્રહણ કરી અને 70 વર્ષ સુધી સરસ મજાનું સંયમ જીવન પાડ્યું અને એ પાડ્યા પછી એની અંતિમ એક ઈચ્છા કે આપણે સુત્રી મુકામે અઠમ મહોત્સવ નૃત્યકલોલ પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં કરાવવો છે અને માટે જીન પ્રભાશ્રીજી महासाहेब જે એમના શિષ્ય કે આટલા વર્ષો સુધી ગુરુના ચરણની અંદર રહી અને સરસ મજાની સેવા કરી છે અને એમણે પણ ખરેખર આ બધું આયોજન ગોઠવ્યું અને સરસ મજાનું સુત્રી સંઘની અંદર અઠમ મહોત્સવ ઉજવાયો અને એની અંદર કન્વીનર તરીકે મુકેશભાઈ મૈસેરી હાલ મુલુંડ વેસ્ટમાં જેઓ રહે છે એમના સાથ સહકારથી સરસ મજાનું આયોજન થયું અને સુત્રી મહાજને પણ એની અંદર સવાયો લાભ લીધો। 14 સંપત્તિઓના સથવારે આખું મહોત્સવ થયું। સાથે અહીંના જે પણ નાના મોટા બધા કાર્યકર્તાઓ કે જિગ્નેશભાઈ હોય કે સૌમિકભાઈ હોય, બધા જ કાર્યકર્તાઓની સાથે પાછું એવું નહીં કે જૈન અને જૈનેતરો બધા સાથે મળી અને સરસ મજાનો આ અઠમ મહોત્સવને 4 ચાંદ લગાડ્યા છે। કારણ કે પૂજન વિધિકાર આવ્યા હતા પારસભાઈ પંડિતજી, જેમણે અહીંયા બધા પૂજનો કરાવ્યા। સંગીતકાર હતા ભવ્યભાઈ શાહ અમદાવાદ, એમણે પણ સરસ મજાનું પોતાના સંગીતના સુરો રેલાવ્યા। સાથે આખી વારાણસી નગરી અહીં ઊભી થઈ અને જેની અંદર પાંજો કચ્છ આખું ગામડું જેની અંદર દર્શાવવામાં આવ્યું હતું અને એની અંદર આ સુત્રીજ ગામના બધા વ્યક્તિઓ જૈન અને જૈનેતર બધા જ વ્યક્તિઓએ સાથે મળી અને કહેવાય છે કે આખી વારાણસી નગરી ઊભી કરી અને એની અંદર સરસ મજાનો સાથ સહકાર બધાનો રહ્યો અને પછી એ જ નગરી 2 દિવસ પછી પરમાત્માનું જ્યારે દીક્ષા કલ્યાણક હતું ત્યારે વિરતી વિવાહ મઢુલી તરીકે તે આખું નિર્માણ પામ્યું। આવી રીતે સરસ મજાનું આયોજન 5 દિવસનું બધાના સથવારે આરાધનાના સથવારે સંપૂર્ણ થયું। સંપત્તિઓ કાર્યકર્તાઓ દરેકે લાભ લીધો અને હવે આવા આયોજનો ફરીવાર બધી જગ્યાએ થતા રહે અને અમે પણ એની અંદર હજી આ પરમાત્માની ભક્તિમાં આગળ વધશું અને આવા આયોજનો કરાવતા રહીશું અને આ સુત્રી સંઘની અંદર હજી પણ વધારેમાં વધારે સુત્રી મહાજન આ બધું લાભ લે અને તમામે તમામ ભાઈઓ બહેનો અને તમામે તમામ સમાજના લોકો આની ઓળખ લે એ માટે આ બધું કરાવેલું, કારણ કે આપણે આ દેશની એક સંસ્કૃતિ બધાને યાદ આવે માટે આખી વારાણસી નગરીનું આપણે આયોજન કર્યું હતું। જેના કારણે કંઈ બોલાયું હોય તો ઈચ્છા ચરણોમાં કોટેશ્વર વંદના। ગુણોદય સુરેશ્વરજી महासाहेबના ચરણોમાં કોટેશ્વર વંદના। આ સાહિત્ય દિવાકર અચલ ગચ્છાધિપતિ શ્રી કલાપ્રભા સાગર महासाहेबના ચરણોમાં કોટેશ્વર વંદના। મહાત્રા શ્રી વસંત પ્રભાશ્રી महासाहेबના ચરણોમાં કોટેશ્વર વંદના। અમે અહીંયા સુત્રી ગામમાં જીન પ્રભાશ્રી महासाहेबના પ્રેરણાથી અહીંયા આજે અઠમ મહોત્સવ ઉજવાયો, એમાં અમે લોકો પણ આવ્યા અને તેમને સાથ સહકાર આપ્યો। એમાં અમને એવું મન થયું કે અમે કંઈક ગામડા જેવું બનાવીએ, તો એ ગામડામાં અમને જિગ્નેશભાઈએ બહુ સારો સહકાર આપ્યો। એની બદલ અમે સુત્રી મહાજનને અમે ઘણા ઉપકારી છીએ। તેઓ અમને બહુ સારો સહકાર આપ્યો।
અને એમાં સંપત્તિઓ પણ થયા, યાત્રિકો આવ્યા અને યાત્રિકોના લીધે જ અમારું પણ સારું લાગ્યું. જો યાત્રિક ના આવે તો એમાં અમે બી કંઈ ન કરી શકીએ.